का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो ये सवसावणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गुणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। श्रीमत्परं गम्भीर श्राद्वादामोघलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में है देश ना सर्वोदय महावीर के संदेश। 151 નંબરનો પ્રવચન બે અધિકારોની સંધિવાળો પ્રવચન હતો આજનો. પરમ સમાધિ અધિકાર અને પરમ ભક્તિ અધિકાર. નવમો અધિકાર પૂરો થયો, 10મો અધિકાર આજે શરૂ થયો. સમગ્ર નિયમ સારમાં સૌથી ઓછી ગાથાઓ છે આલોચના અધિકારમાં, 7મો અધિકાર. એમાં 6 ગાથાઓ છે. એના પછી સૌથી ઓછી ગાથાઓ પરમ ભક્તિ અધિકાર, જે અધિકાર આજથી ચાલુ થઈ છે એ અધિકારમાં, પરમ ભક્તિ અધિકારમાં 7 ગાથાઓ છે. 134મી ગાથાથી 140 7 જ ગાથાઓ છે. અને 7 ગાથાઓ પણ એકબીજા સાથે કનેક્ટેડ છે, એક પછી એક પછી એક. બહુ સરસ એમાં ક્રમ છે. 220 નંબરથી 237 18 કળશો છે. આલોચના અધિકારમાં ગાથાઓ છે અને 28 કળશ. પરમ ભક્તિ અધિકારમાં 7 ગાથાઓ અને 18 કળશ. જે આપણે સમાધિ અધિકાર પૂરો થયો છે હમણાં, પરમ સમાધિ અધિકાર, શુદ્ધોગ યોગની અપૂર્વ વ્યાખ્યા કરનારો અધિકાર. એમાં વારંવાર એક શબ્દનો પ્રયોગ આવેલો છે. આજે પણ જે ગાથાની ટીકા ગુરુદેવશ્રીએ વાંચી એમાં પણ એ શબ્દનો પ્રયોગ છે. ત્રિગુપ્તિ ગુપ્ત ગાથાની ટીકા જે ગુરુદેવશ્રીએ આજે લીધી, 133મી ગાથા, પરમ સમાધિ અધિકારની છેલ્લી ગાથા. થોડુંક જોજો, ઉપયોગ બહુ, વિષય બહુ જ સૂક્ષ્મ અને
સમજવા જેવું છે. સીધી ગાથા કાઢો આપ 195 નંબરના પાના ઉપર 195. ધ્યાન ગયું હોય, ગઈકાલનું જે પ્રવચન થયું હતું એ 131 અને 32મી ગાથા સંબંધીનો હતો, બરાબર. અને હવે આ જે કળશ હતો 218મો કળશ 194 નંબરના પાને છે, જુઓ. એ જે કળશ છે એ કળશથી જ આપણે વાત શરૂ કરીએ. આ કળશ પર કોઈ વિશેષ ચર્ચા કે સ્વાધ્યાય આમાં આવ્યું નહીં. શ્લોક નંબર 218-19 એમ લખેલ છે, બાકી કળશનો કેવળ ત્યાં અર્થ લખેલો છે. સીધી 133મી ગાથાથી જ આજનો વિષય શરૂ થયો, બરાબર. ધ્યાન છે? બરાબર. તમે જોજો, આ 218 નંબરનો કળશ, એના ઉપરનો પ્રવચન ક્યાં? શૈલાબેન, એ પ્રવચન ગાયબ છે, આમાં છે જ નહીં. હા, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સમજવું. આમાં એક મર્મની વાત છે. જોકે હું ગઈકાલના સ્વાધ્યાયો સાથે તો હું આગળ પાછળ પણ સાંભળતો તો બરાબર, બપોરે સવારે ક્યાં વિષય ચાલે છે, શું વિષય ચાલે છે. અને પ્રવાસ દરમિયાન જે સ્વાધ્યાયો થયા એમાં પણ આનો ઉલ્લેખ તો આવતો. મૂળ વાત સમજો ભાભી. 218મો કળશ છે ને, એમાં સુલભ અને દુર્લભના 2 બોલ આવે છે. શું આવે છે સુલભ અને દુર્લભના? કે નવનો કષાય રૂપ મહામોહાંધ જીવોને, જે નવનો કષાય રૂપ જે વિકાર છે. શું કીધું? આમ સાંભળો. હાસ, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. બેન, વંદનાબેન, હસવું, હાસ્ય એટલે હસવું, નાની નાની બાબતોમાં હરક પદોડા થવું. રતિરૂપ પરિણામ, રૂચવા રૂપનું પરિણામ, અણગમવું પરિણામ. અરતિ, રતિ એટલે ગમતું થાય તરત જ, બરાબર. જેમ કે 45 ગરમી હોય અને 42 થઈ જાય તો તરત જ રતિ. 45ની જગ્યાએ 47 થઈ જાય તો અરતિ. જો વગર શીખવાડે. રતિ, અરતિ, શોક, જીવને દુઃખી થવા માટે સમજાવવાની ક્યાં જરૂર છે? શોક, હાસ, રતિ, અરતિ, શોક, ભય. ભય જો 24 કલાક ભય સંજ્ઞા, ભય, બરાબર. શોક, ભય, હાસ, રતિ, અરતિ, શોક, ભય. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક. પુરુષ પર્યાયવાળા જીવને સ્ત્રી પર્યાય પ્રત્યે અને સ્ત્રી પર્યાયવાળા જીવને પુરુષ પર્યાય પ્રત્યે સહેજે જ કુણી લાગણી, સહેજે જ રાગ અનુરાગ. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. હવે સાંભળો, આ જે નવ કષાય રૂપ જે વિકાર છે, કહે છે જગતના જીવોને સુલભ છે. જેમ ઓલી ચોથી ગાથા આવે ને આપણે સમયસારની, કામ ભોગ બંધનની કથા કેવી છે? સુલભ. એ જ વાત છે. જો વાંચ્યું છું, સંસાર સ્ત્રી જનિત. સ્ત્રી એટલે કોઈ પત્ની રૂપી સ્ત્રીની વાત નથી. હા, સંસારને જ સ્ત્રી કીધું છે. શું કીધું? સંસારને જ સ્ત્રી કીધું, બરાબર. તો સંસાર સ્ત્રી જનિત, સુખ દુઃખાવલીનું કરનારું. આવલી એટલે હારમાળ, સુખ અને દુઃખની હારમાળ પેદા કરનાર. કોણ? નવ કષાયાત્મક. આ બધું વિકાર જે છે, હું ખરેખર પ્રમોદથી ત્યજું છું. વાહ!
બહુ સરસ વાત કરી. ત્યજામ્યેતત સર્વમ. બીજી લીટીમાં જો શૈલાબેન, મુદા શબ્દ છે. મુદા છે પહેલો શબ્દ સંસ્કૃતમાં. મુદા એટલે પ્રસન્નતાપૂર્વક. મુદા એટલે પ્રમોદ, પ્રસન્નતાપૂર્વક. તો હું આ નવનો કષાય રૂપી જે વિકાર છે તેને હું ખરેખર પ્રમોદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક હું ત્યજું છું. ઠીક, ગુજરાતીમાં પણ અને સંસ્કૃતમાં પણ બરોબર અર્થ મળી આવે છે કે જે નવનો કષાયાત્મક વિકાર. હવે જો, મહામોહાંધ જીવોને નિરંતર સુલભ છે. એને આપણે હજી એક શબ્દ કહું, પકડશો? મહામોહાંધ જીવોને સુલભ છે એટલે જગતના મોહી જીવોને અસમાધિ સુલભ છે. અહીંયા અસમાધિ કેમ કીધું? કેમ કે અધિકાર કયું ચાલે છે? સમાધિ અધિકાર. તો નો કષાયાત્મક જે વિકાર એને કહેવાય અસમાધિ. એ અસમાધિ સુલભ છે. અને આગળ, અને નિરંતર આનંદિત મનવાળા, પ્રસન્ન ચિત્તવાળા જીવોને, સમાધિનિષ્ઠ જીવોને, જો અધિકાર, સમાધિનિષ્ઠ જીવોને અતિ દુર્લભ છે. આ વ્યતિરેકવાળી ભાષા છે. જો કે જ્ઞાનીઓને શું સુલભ છે એ કીધું હોત ને તો આપણને ઝટ પકડાઈ જાય કે વિતરાગ ભાવ જ્ઞાનીઓને સુલભ છે, કેમ કે તેઓ સમાધિમાં લીન છે. પકડજો થોડીક આ વાત. તો કહે છે જ્ઞાનીઓને, શુદ્ધ સમાધિયુક્ત સાધકોને વિકાર કરવા એ મહાદુર્લભ છે. એને આપણે એમ સમજો, અજ્ઞાનીને સુખી કરીને બતાવો અને જ્ઞાનીને દુઃખી કરીને બતાવો. અથવા એમ સમજો, લોભીને સંતુષ્ટ કરીને બતાવો અને સંતુષ્ટ જીવને લોભામના આપીને બતાવો. બોલો, પૂજ ગુરુદેવ શ્રીને તમે જગતના કયા લોભ અને પ્રલોભનથી તમે એને છેતરપિંડી કરી શકો? જ્ઞાનીને જગતનો કોઈ વિકાર છેતરપિંડી કરી ન શકે. છેતરાય જ નહીં, છેતરી જ ન શકે એને, કેમ કે એના માટે મહાદુર્લભ છે. કેવું કહે છે? ભાષા સમજાય છે? જો કે સુલભ જે છે એ કહે ને અસ્થિવાળો, પણ એ નાસ્તિપરક ભાષા છે. અરે સંસાર અને વિકાર અને દુઃખ તો જ્ઞાનીઓને મહાદુર્લભ છે. આ જગતના રાગી જીવોને મહાસુલભ છે. વાતે વાતે હાસ્ય, વાતે વાતે રતિ, વાતે વાતે દુઃખી. ડગલે ને પગલે અજ્ઞાની દુઃખી. સમજાય છે? શ્વાસે શ્વાસે અસમાધિ તે સંસારી. અને હર શ્વાસ પ્રશ્વાસે સમાધિ તે જ્ઞાની. શું ભાભી સમજાણું? કેટલું સરળ અને મસ્ત શ્લોક છે. ફરી એકવાર વાંચું છું. સંસાર સ્ત્રી જનિત સુખ દુઃખાવલીનું કરનારું નવ કષાયાત્મક આ બધું નો કષાયરૂપ સર્વવિકાર હું ખરેખર પ્રમોદથી ત્યજું છું. પ્રમાદથી નહીં, પ્રમોદથી ત્યજું છું. કે જે નવનો કષાયાત્મક વિકાર મહામોહાંધ જીવોને નિરંતર સુલભ છે. અજ્ઞાની જીવોને કષાય થવું એ કોઈ દુર્લભ વસ્તુ નથી. તો કષાય સહેજે જ કરી કાઢે, દુઃખી થઈ જાણે, આકુળતા કરી જાણે, સંકલ્પ વિકલ્પોના પરિણામો પણ કરી જાણે. અને જ્ઞાનીને નિર્વિકલ્પ થઈ જાણે, નિરાકુળ થઈ જાણે. બરોબર, કેવું સરસ. હું તમને એક વાત કરું, બહુ અંદરની વાત, દિલની વાત.
22 થી 23 દિવસ થયા આજે, 10 તારીખથી ગઈકાલ સુધી. આજે તારીખ 7. પણ મને 22-23 દિવસ એમ ન લાગ્યું કે આપણે આ સ્વાધ્યાયની સભાથી કે ગુરુદેવશ્રીના સ્વાધ્યાયોથી દૈનિક આ દૈનિક સ્વાધ્યાયથી ક્યાંક અળગા છીએ, મને જરાય ફીલ નથી. કેમ કે નિરંતર આ જ ધ્યાસ હોય, આ જ વૃત્તિ પ્રવૃત્તિ હોય તો આ તો આપણા માટે સુલભ છે. તમે જેમ દુબઈ ગયા હો, બરાબર ને, દુબઈ રખડી ગયા ને આવ્યા ને પ્લેનમાં ને આમાં ને તેમાં, આ ગાડીઓ દેખાય ને બંગલાઓ દેખાય, પણ 24 કલાક સવાર ઉઠીએ એટલે આનો ને આનો ધ્યાસ હોય કે નહીં? તો એક સર્વસામાન્ય આત્માર્થી જીવને પણ આની મસ્તી અને આનો રસ હોય તો આ પ્રવૃત્તિ સિવાય અને આ જીવન સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય, બીજો કોઈ વિચાર ન આવે તો સમ્યક દૃષ્ટિ સાધકોની, અને આમાં તો શુદ્ધોપયોગી મુનિ ભગવંતોની વાત ચાલે છે, ગણધર જેવા સાધકોની વાત ચાલે છે. તો એમના માટે તો સમાધિ સરળતમ અને ઉપાધિ કઠિનતમ. અઘરામાં અઘરું એટલે ઉપાધિ, ભરતભાઈ, અને સહેલામાં સહેલો એટલે એના માટે સમાધિ. ઠીક. અચ્છા, આ કળશ કેમ આવ્યો? આ કળશ કેમ આવ્યો? કેમ કે આના પહેલાંની જે ગાથાઓ છે ને 131-32 તમે જુઓ, 190 નંબરના પાને. જે નિત્યવર જે હાસ્યને રતિ અરતિ તેમજ શોકને સ્થાયી સમાયિક તે હને ભાગ્યો શ્રી કેવળી શાસને. જે નિત્યવર જે વયજુગુપ્સાવર્યતો સૌ વેદને સ્થાયી સમાયિક તે હને ભાગ્યો શ્રી કેવળી શાસને. આમાં 99 કષાયોના નામ લીધા છે. જો કે હાસ્ય, રતિ, અરતિ ત્રણના નામ પહેલી ગાથામાં, 131માં, 132માં ભય જુગુપ્સા, બરાબર, ભય જુગુપ્સા અને બધા વેદો, સૌ વેદો સમુચ્ચય નામ લીધું. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ એમાં લઈ લેવાનું આપણે. હા, પહેલી ગાથામાં 4 લીધા, હાસ્ય, રતિ, અરતિ અને શોક છે. પહેલી ગાથામાં છે ને 4ના નામ લીધા, 4ના નામ, અને પછીની ગાથામાં 2ના નામ લીધા. 5, 6 થયા તો 3 રહ્યા ને, 3 વેદ, એને સૌ વેદ. તો આમાં 9 કષાય સંબંધી ગાથાઓ છે, બરાબર. હવે એના સરવાળા સ્વરૂપે આ કળશ, જે કળશનો વાંચન હમણાં આપણે કર્યું. ત્યજામ્યેત સર્વં નવ કષાયાત્મકમ મુદા સંસાર સ્ત્રીજનિત સુખ દુઃખાવલીકરમ મહામોહાંધાના સતત સુલભમ દુર્લભતરમ. જો ભાષા, સતત સુલભમ દુર્લભતરમ સમાધો નિષ્ઠાનામ અનવરતમાનંદ મનસા. અનવરત, હા, ધારા પ્રવાહ આનંદમાં ખેલી કરનારા જ્ઞાનીઓ માટે દુર્લભતરમ આ કળશ. અઢી લીટી અજ્ઞાનીઓ માટે છે અને છેલ્લી 1.5 લીટી જ્ઞાની માટે છે. અને જ્ઞાની એમ કહે છે, ત્યજામ્યેતત સર્વમ, હું તે સર્વને ત્યજું છું, મુદા પ્રસન્નતાપૂર્વક, આનંદપૂર્વક ત્યજું છું. એટલે સમાધિનિષ્ઠ યોગીઓને નો કષાયરૂપ વિકાર મહાદુર્લભ હોય છે અને સમાધિ સુલભ હોય છે. જગતના અજ્ઞાની જીવોને માટે વિકાર સુલભ હોય છે અને સમાધિ દુર્લભ હોય છે. પકડાનો આટલું એક વાત સમજાય, મજા આવી જાય. કલ્યાણનો માર્ગ, કલ્યાણનો માર્ગ આખો પ્રશસ્ત થઈ જાય.
हम अगर वीरवाणी पर श्रद्धा करे मार्ग कल्याण के सब खुल जाएंगे. કલ્યાણના માર્ગ તો આપોઆપ મેળે ખુલતા છે. હમણાં એક સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી, ધન્ય છે તે પુણ્ય પવિત્રતાનો સ્પર્શ કરીને પુણ્ય બની જાય છે. શું કીધું? ધન્ય છે તે પુણ્ય પવિત્રતાનો સત્વારો કરીને પોતે પુણ્યશાળી બની જાય છે. શૈલાબેન, હા, પુણ્યશાળી બને છે પવિત્રતાનો સત્વારો શોધીને. જગતના અજ્ઞાની જીવો પાપની પાછળ દોડતા હોય. શું ભરતભાઈ, શું વિચાર આવે છે? બતાવો. કેટલો આનંદમય વિષય છે કે નહીં? અમૃતમય વિષય છે, રસબસતો વિષય. ઠીક, હવે આગળ વધીએ આપણે. હવે છેલ્લી ગાથા 133મી ગાથા. જો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન અને સામાયિક, આ ત્રણેયની વ્યાખ્યા આમાં સમજવા જેવી હતી. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન અને બેઉનો સરવાળો સામાયિક, જે જ્ઞાનીને સતત સામાયિક હોય છે. મૂળ ગાથા જો દુધમ ચ સુખમ ચ જાણમ જાય દિણે ચ સો તસ સામાયિકમ ઠાયે હિધિ કેવલી સાસણે જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુક્લ ઉત્તમ ધ્યાનને સ્થાયી સામાયિક તે અને ભાગ્યો શ્રી કેવળી શાસને. બહુ સરસ વાત આમાં સમજવા જેવી છે. જો ટીકા વાંચીએ છીએ આપણે, ફરી એકવાર ગાથા. જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુક્લ ઉત્તમ ધ્યાનને સ્થાયી સામાયિક તે હને ભાગ્યો શ્રી કેવળી શાસને. હું આજે ગુરુદેવના પ્રવચનમાં બેઠો ને તો 2-3 વખત મારું મન માનતું નહોતું. 2-3 વખત તો મેં સૌથી પહેલાં ટીકા વાંચી કાઢી કે આમાં શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એટલે શું કહેવા માગે છે. જો તમે લોકો બધા બહુ જોરદાર છે. હું આખી ટીકા વાંચું છું, પછી ગુરુદેવશ્રીના પ્રવચન વાંચી. ટીકા જો, આ પરમ સમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે. એટલે હવે અહીંયા સમાધિ અધિકાર પૂરો થયો, બરાબર. જે સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શનનો લોલુપ, જો લોલુપી જીવ છે. શેનો લોલુપી જીવ છે? હા, વિષય ભોગોનો લોલુપી નથી. શૈલાબેન, શુભ ભાવનો લોલુપી નથી. સમજો હા વાતને, હજી બહુ સરસ વાત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો લોલુપી નથી. શું કીધું? વિષય ભોગોનો લોલુપી નહીં, સંસાર શરીર અને ભોગોનો લોલુપી નહીં, રંગ રાગ સંસાર શરીર ભોગોનો લોલુપી નહીં, અરે શુભ ભાવનો લોલુપી નહીં, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનનો લોલુપી નહીં, અને બોલો પર્યાય રૂપ માર્ગનો લોલુપી નહીં. તો શેનો લોલુપી? કેવળ જ્ઞાન દર્શનનો લોલુપ. એટલે અહીંયા ત્રિકાળ દર્શન, ત્રિકાળ જ્ઞાન એવો જે સ્વભાવ એનો લોલુપ, અર્થાત જો સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની તીવ્ર અભિલાષાવાળો, ભાવનાવાળો. આના બે અર્થ કરવાના.
એક તો કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, અને કેવળ દર્શન એટલે કેવળ દર્શન જે કેવળીને હોય છે, અને કેવળ દર્શન. શૈલાબેન સમજાય છે? પકડાય છે વાત? આવા બે અર્થ છે આમાં. એક તો પૂર્ણતાના અર્થ કરવાના પર્યાય, અને એક દ્રવ્ય સ્વભાવે પરિપૂર્ણ કેવળ જ્ઞાન દર્શનના અર્થ કરવાના. નિગોદિયા જીવ કેવળ જ્ઞાન સ્વભાવિક છે કે નહીં? બોલો ભરતભાઈ, केवल दर्शन स्वाभाविक है कि नहीं? जो निगोद में सो ही मुझ में सो ही मोक्ष मजार. कदाच तमे लोग छेल्ला 4-5 नियमसार उपरना स्वाध्याय सांभळ्या हो वंदनाबेन, सवार स्वाध्याय 3 દિવસ પહેલાં થયેલું મેં ગઈકાલે આજે અપલોડ કર્યું છે. પ્યોર દ્રષ્ટિના વિષયની ચર્ચા થઈ છે. પ્યોર દર્શન દૃષ્ટિના વિષયની ચર્ચા 1,500 માણસોની વચ્ચે. એમાં તો 2000માં સમજો કે 1800-1900 તો ગુરુદેવશ્રીને સાંભળ્યા ન હોય એવા લોકો, 100 લોકો હશે માંડ જે ગુરુદેવશ્રીને સાંભળ્યા હોય, જોયા હોય. પણ કાંઈ નહીં, બે ધડક મૂળ તત્વની વાત. આ ચંદનબેન જેવા એક 80 વર્ષના માજી, ભાભી તમને અતિશયોક્તિ લાગશે, એ રોજ આવીને પગે લાગે મને, રોજ આવે, ઊભા જ હોય. मराठीમાં કહે फारच चांगलं वाटतं, ऐकून फारच चांगलं वाटतं. बोलो सुन એટલે સાંભળીને બહુ ગમે છે. સાંભળી, અરે સ્વભાવની વાત કોને ન ગમે? અને આ જ પ્યોર આ દ્રષ્ટિના વિષયની જ વાત નિયમસારને આધારે લીધી છે. એક પ્રમેય બહુ સરસ આવેલો 5 પરમાગમ સંબંધી. એ એક થીમ માઇન્ડમાં છે મારે, ક્યારેક હું તમને લઈશ. 5 પરમાગમોમાં નિયમસાર સર્વોત્કૃષ્ટ અને સર્વોપરી કેવી રીતે છે એની મેં ચર્ચા કરી હતી. એ આ ગઈકાલે જે સ્વાધ્યાય અપલોડ કરેલું છે એમાં છે. શરૂઆતમાં 10 મિનિટ સુધી મેં એમાં એની ચર્ચા કરી છે. શું કીધું નીતાબેન? જો પ્રવચન સાર, તો પ્રવચનનો સાર બતાવે કે નહીં? તો જ્ઞેય તત્વ, જ્ઞાન તત્વ, ચરણાનયોગ, સૂચક, ચુલિક, ઘણો બધો છે વિસ્તાર એમાં. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, સામાન્ય સત્તા, અવાંતર સત્તા, કેટલો બધો વિસ્તાર છે ને પ્રવચન સારનો. તો પ્રવચન સારમાં તો આખો, જેમ કે જો આપણે કહીએ રાજકોટ આપણો, પછી કહીએ પંચનાથ આપણો, પંચનાથમાં પછી પોતાનું જે મકાન છે એ આપણો. રાજકોટ આપણો એ સાચો, પંચનાથ આપણો એ સાચો, કે મકાન આપણો એ સાચો? આમ તો ત્રણેય ખોટા. પણ મર્યાદા સંક્ષિપ્ત શેમાં આવી એમાં બતાવો બરાબર. તો રાજકોટ આપણું એટલે પ્રવચન સાર, અને પંચનાથ આપણો એટલે સમય સાર, બરાબર શૈલાબેન? અને ઘર મકાન આપણો એટલે નિયમ સાર. અરે ઓલો બહોળો વિસ્તાર છે તો એ બહોળા વિસ્તારમાંથી નીકળીને અંદર આવ્યા ને. ભાભી સમજાય છે? તમે જે મકાનમાં રહો છો, શું નામ? સહજ, સંજય. હવે સમજો આપણે એમ કહીએ કે રાજકોટમાં રહીએ છીએ, પછી સીધા કહીએ કે ભાઈ સર્કિટ હાઉસ પાસે રહીએ છીએ, પછી કહીએ કે સંજય નામના બિલ્ડિંગમાં રહીએ છીએ. હવે સંજય નામના બિલ્ડિંગમાં ને બિલ્ડિંગમાં પણ ફ્લેટ જુદો. અચ્છા, એ ફ્લેટમાં વળી પાછો પોતાની ઓરડી, પોતાનું પર્સનલ રૂમ, જેમાં ઉઠવું, બેસવું, સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન કરીએ. બોલો સંક્ષેપ છે કે નહીં? હા, એમ પ્રવચન સાર મોટો વિસ્તાર, સમય સાર ચૈતન્ય સ્વભાવની જ વાત છે. પણ નિયમ સાર તો સ્વભાવની વાત નથી કરતો, સ્વભાવના ભોગવટાની વાત કરે છે. શું કીધું બેન શૈલાબેન? સ્વભાવ સિવાય બીજું પણ ઘણું બધું છે પ્રવચન સાર. અને સ્વભાવ માત્ર છે એ સમય સાર, અને સ્વભાવ માત્ર છે એટલું જ નહીં, એનો ભોગવટો હોય છે, એનું નામ નિયમ સાર. આના ઉપર મેં અડધી કલાક સુધી સ્વાધ્યાય લીધેલું છે. કામનું કયું વસ્તુ છે બતાવો આમાં?
પહેલો, બીજો કે ત્રીજો નંબર જ બોલો કેવળ. શૈલાબેન તો જો હા, અરે ભોગવટો હોવો જોઈએ ને. આજે ભક્તિ અધિકારમાં ધ્યાન ગયું હોય, 3 શબ્દો આવ્યા: ભજન કહો, ભક્તિ કહો કે આરાધના કહો. આવ્યા કે નહીં 3 શબ્દો? એ ભક્તિ શબ્દ જે બનેલું છે ને, એ ભક્તિ શબ્દ જ ભુજ ધાતુથી બનેલું છે. ભુજ, ગુજરાતવાળો ભુજ નહીં. ભુજ એટલે ભોગવવું, તો ભોગતા, ભોગવવું, ભોગવટો, અનુભવ, વેદન, સંચેતન. અન્ય ધર્મમાં તો કહેતા હોય કે ભજન ભક્તિ. અરવિંદભાઈ પંડિતજી કહેતા હોય છે હંમેશા, ઢોલક વગાડવો એ ભક્તિ નથી, હાર્મોનિયમ વગાડવા, સંગીત વગાડવા એ ભક્તિ નહીં, રાગડા તાણીને ગાવું એ ભક્તિ નહીં, ગુણાનુરાગ એ ભક્તિ છે. આ જીવોને બધી બહાર નીકળી આવો, સુલભ છે, જાત્રા કરો. આજે બોલ્યા ગુરુદેવશ્રી, હા, બધી સંસારની ક્રિયાઓ છે, એ અંતઃક્રિયાઓ નથી. અને આ લગભગ 4 થી 5મી વખત વાત આવી, અંતઃક્રિયાના અધિકરણભૂત ભગવાન આત્મા. આવ્યું કે નહીં આજે? અંતઃક્રિયા બોલી તો બાહ્ય ક્રિયા છે, જગતને બધું સુલભ છે. બોલો, ભક્તિ ચાલતી હોય, કલાક સુધી તાનમાં નાચે તો રતિરૂપ પરિણામ છે કે નહીં? કશાય તો કેમ કહીએ, પણ રતિ પોતે કશાય છે. ખરેખર જો, ખરેખર હું તમને વાત કહું, આ નિયમસાર સમજે તો બહારના બધા આડંબરો ઉપર તાળા લાગી જાય. સ્વાધ્યાયમાં એટલો એકતાંતા સદાય છે. હમણાં તો હિંગોલીમાં એવું થયું કે આજ મેં ધન્ય હુઆ, એ અમે ભક્તિ લીધી, પહેલી વખત ત્યાં ગાયો. આપણે 40 મિનિટ સુધી ભક્તિ આવી. હું ના પાડું, ભાઈ બેસો, હજી પૂજા બાકી છે. નહીં, આજ મેં ધન્ય હુઆ. સ્વાધ્યાયમાં એટલું બધું એકતાંતા સદાય છે જીવ. બેસે તરત જ કંટાળો આવી જાય છે. એટલે વિચાર તો કરો તમે, સ્થૂળ ક્રિયામાં જીવનો ઉપયોગ કેટલો લાગે છે, અને સૂક્ષ્મ ક્રિયામાં એક હજી વાત કરું. સવારે અહીંયા મંદિરે 5 વાગે આવી, 6 વાગે ઉપડી, 9 વાગે સોનગઢ પહોંચે, 10 વાગે નાસ્તો કરે, 10:30 વાગે ગુરુદેવના પ્રવચન સાંભળતો થાય, તોય આ જીવને એમ લાગે છે કે હાશ, આપણે જાત્રા કરી. 4 કલાક 5 કલાક આ કુચ્ચે મરે ને જીવ, તોય બાહ્ય ક્રિયામાં એને થકાન નથી લાગતી, થાક નથી લાગતી. અને અહીંયા 45 મિનિટ બેસીને શાંતિથી પંખાની નીચે બેસીને ઉપયોગ વિશુદ્ધ કરવાનો, સાતિશય સ્વાધ્યાયનો કાર્ય કરવામાં પણ જીવને થાક અનુભવે અને કંટાળો આવે. એટલે બાહ્ય ક્રિયામાં રસ કેટલો અને અંતઃક્રિયાના, અને એ તત્વ સાંભળવું એ કોઈ અંતઃક્રિયા તો નથી જ. સમજાય છે? વિચારજો, આ બહુ બહુ માર્મિક વાતો છે. ભજન કરવું, ભોજન, જો ભોજન, ભજન, ભક્તિ, આરાધના, સાધના, ઉપાસના એ અંતરંગની સાધના છે. બધી એ અંતરંગનો બધો શુદ્ધોપયોગનો પ્રયોગ છે. એ પ્રયોગ છે નિરંતર. જેમ કોઈ ધંધા વ્યાપારમાં હાથ ઘાલે, પછી વર્ષો સુધી એમાં એવા રગદોળાઈ જાય, ખરડાઈ જાય, પાછું વળીને પછી જુએ નહીં. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ. શું સમજાય છે? અદાની, હા, અદાનીના છે ને, મરી મસાલાના નથી, અદાનીનો જે શોપ આપણે રાજકોટમાં 50 વર્ષ, 60 વર્ષ બ્રાન્ડ બની જાય. પછી બની શું જાય, પોતે જ પછી એને એવો નામ આપે. 100 વર્ષ થઈ ગયા, 150 વર્ષ થઈ ગયા. એ ટૂંકમાં મોહની નિરંતરતા છે. એ કશાય જન્ય ક્રિયાની નિરંતર. આજીવિકા માટે જરૂરી છે, બધી વાત સાચી. પણ હમણાં કળશમાં જે આપણે વાત કરી, તમે થોડુંક બહુ મોડા પડ્યા બહેનો બંને,
થોડુંક સાંભળજો આજનું. મેં જે શરૂઆતમાં લીધું છે ને 20-25 મિનિટ કળશનું લીધું છે. નવ કષાય રૂપી વિકાર મોહાંત જીવોને સુલભ છે અને જ્ઞાનીઓને માટે એ દુર્લભ છે. દુર્લભતર શબ્દનો પ્રયોગ છે, માત્ર દુર્લભ નહીં, દુર્લભતર છે. ચલો, તો જે સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શનનો લોલુપ, સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની તીવ્ર અભિલાષાવાળો, ભાવનાવાળો પરમ જીન યોગીશ્વર, વાહ કેટલો સરસ શબ્દ આવ્યો, પરમ જીન યોગીશ્વર સ્વાત્માશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન વડે અને સમસ્ત વિકલ્પ જાળ રહિત નિશ્ચય શુક્લ ધ્યાન વડે સ્વાત્મનિષ્ઠ, ભાષા જો, સ્વાત્મનિષ્ઠ એને ઇંગ્લિશમાં કહે ને સેલ્ફ ડિપેન્ડ, કોઈની લાચારી નહીં, સ્વાત્મનિષ્ઠ નિજ આત્મામાં લીન એવી નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત. આના જ્યારે અર્થ કર્યા ને ગુરુદેવશ્રી એવું બોલ્યા, પાનું કાઢો આપશો 196 નંબરનું પાનું કાઢો 196, એમાં જો ત્રીજા ચોથા ફકરામાં નીચેથી બીજો ફકરો, નિર્વિકલ્પ પરમ સમાધિ જેમાં રાગનો અંશ નથી અને વીતરાગ દશા ઉત્પન્ન થાય, નિર્વિકલ્પ દશા થાય એટલે વીતરાગ દશા ઉત્પન્ન થાય એવી સંપત્તિના કારણભૂત પરમ નિર્વિકલ્પ સમાધિરૂપ સંપત્તિ મળ્યું. હવે જો ગુરુદેવ શું બોલે છે, એ સંપત્તિ આત્માની, કઈ પરમ નિર્વિકલ્પ સમાધિરૂપ સંપત્તિ આત્માની. ભરતભાઈ આ પૈસા જો હવે ચાબકા મારે છે, આ પૈસા બાયડી છોકરા એ બધી શું બોલ્યા, ધૂળની સંપત્તિ, એ આત્માની સંપત્તિ નથી. આ પૈસા 5-50 કરોડ અબજ મળે એ બધી ધૂળ છે. ધૂળ આત્માની સંપદા ક્યાંથી? આત્માની સંપદા તો આ છે. કેવો વૈરાગ્ય છે, હા ખ્યાલમાં આવ્યો? મૂળ ટીકા જો હજી, પરમ સમાધિરૂપ નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત એવા તે ધર્મ શુક્લ ધ્યાન વડે અખંડ અદ્વૈત સહજ ચિદવિલાસ લક્ષણ અક્ષય આનંદ સાગરમાં મગ્ન થતા ડૂબતા, કેમ કે પરમજીન યોગીશ્વર છે ને શલાબેન, પરમજીન યોગીશ્વર, પરમજીન યોગીશ્વર એટલે તો જિનેન્દ્ર ભગવાનની પણ વાત આવે, સકલ પરમાત્માની વાત, પણ આપણે ગણધરો આચાર્યો અને સંત સાધુઓની વાત કરીએ જે શુદ્ધોપયોગ રૂપ પ્રચુર સિદ્ધોપયોગ રૂપમાં મુખ્યપણે વર્તે છે. સાધુઓની વાત આપણે કહીએ, મુનિઓની વાત, તો મુનિરાજની મુખ્યતાએ આપણે આ વાત ચાલે છે. ચોથા ગુણસ્થાનવાળા અને પંચમ ગુણસ્થાનવાળાને તો અપેક્ષાકૃત છે, નથી એમ નથી, એને પણ એ પરમ ભક્તિ પરમ સમાધિ શુદ્ધોપયોગ રૂપ દશા તો છે જ. સકળ બાહ્ય ક્રિયાથી પરાન્મુખ, વાહ, અને સરળ શબ્દોમાં કહીએ તો પરથી ખસેલા, એને હવે સંસાર શરીર ભોગોની કોઈ પણ પ્રવૃત્તિમાં રસ નથી. શાશ્વતપણે સદા અંતઃક્રિયાના અધિકરણભૂત, શું કહે છે? અંતઃક્રિયા, મને બહુ ખબર નહીં, વિચાર આવે છે બહુ. 4-6 દિવસ પહેલાં પણ આ શબ્દ જ્યારે આવેલો ને શૈલાબેન, તો મને વિચાર આવ્યો, ત્યાંથી હું ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછું, અંતઃક્રિયા સ્વરૂપ જે છે એ નિષ્ક્રિય રૂપ છે કે ક્રિયારૂપ છે? બોલો ભાભી બોલો. ગુરુદેવ સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આપો. અંતરંગમાં કોઈ ક્રિયા છે? તો ગુરુદેવશ્રી કહે છે કે હે પુત્ર, બોલો ચંદનબેન, અંતરંગમાં કોઈ ક્રિયા નથી. તો ગુરુદેવ અહીંયા અંતઃક્રિયા કેમ કીધું? તો ગુરુદેવ કહે છે કે હે વત્સ, નિષ્ક્રિય ક્રિયા સ્વરૂપ જે અંતઃક્રિયા છે, શું કીધું? નિષ્ક્રિય ક્રિયા સ્વરૂપ જે અંતઃક્રિયા છે તે ક્રિયા તે કોઈ દી કરી નથી, માટે તને અમે
ક્રિયાના શબ્દથી કહીએ છીએ અંતઃક્રિયા સર, કેમ કે તું ક્રિયાઓની સત્વારે ટેવાયેલો છે. તારી ભાષામાં અમારે કેવું પડે? શું સમજાય છે? હા, અંતઃક્રિયાના અધિકરણભૂત, અધિકરણ એટલે આધાર, સદાશિવરૂપ, વાહ, સદાશિવરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે, અપ્રતિહત નિરંતર ધ્યાવે છે. તેને ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન થયેલો. હવે અહીંયા શાસનનો અર્થ શું કરવાનો બતાવો? શાસન એટલે બહારમાં જે જીન શાસન એ નહીં. શાસન એટલે એના ઉપર શાસવાથી, એના ઉપર ગમન ગતિ, એનું પાલન કરવાથી, એનું અનુશાસન કરવાથી, એની સેવા કરવાથી, શાસન કરવાથી એટલે એનો ફોલોઅપ કરવાથી, એને પોતાના જીવનમાં એપ્લાય કરવાથી. શું સમજાય છે? ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન થયેલી નિત્ય શુદ્ધ. હવે એક શબ્દ આવ્યો જો, ત્રિગુપ્તી. ત્રિગુપ્તી વડે ગુપ્ત, એને કે ત્રિગુપ્ત ગુપ્ત. શું કહેંગે? શું કહેશે એને આપણે? ત્રિગુપ્તી ગુપ્ત પણ કહો અથવા ત્રિગુપ્ત ગુપ્ત. નિત્ય શુદ્ધ છે અને ત્રિગુપ્તી ગુપ્ત. એવી પરમ સમાધિ જેનું લક્ષણ છે એવું શાશ્વત સામાયિક વ્રત હોય છે. આનું નામ સામાયિક. બોલો. જેને પૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સિવાય બીજું કશું જોતું નથી. ધર્મ અને શુક્લ ધ્યાન વડે અનંત આનંદ સદાશિવમય શાશ્વત સુખ સાગરમાં ડૂબકી મારે છે. અને અંતઃક્રિયાના અધિકરણભૂત એવો જે આત્મા એને નિરંતર ધ્યાવે છે, એને ખરેખર જિનેશ્વરના શાસનથી થયેલું, નિષ્પન્ન થયેલું નિત્ય શુદ્ધ ત્રિગુપ્તિ વડે એવી પરમ સમાધિ લક્ષણ જેનું સામાયિક વ્રત હોય છે. હું તમને હજી એક શબ્દ બતાવું. આ ગાથાની ટીકા બાદ જે કળશ આવ્યો ને, કળશ, એ કળશમાં છે. કળશ કાઢો, 199 નંબરના પાના ઉપર જજો. શુક્લ ધ્યાને પરિણતમતી શુદ્ધ રત્નત્રયાત્મા. શું શબ્દ આપ્યો છે? પરિણતમતી. જેની મતિ પરિણત, પરિણમેલી છે. શું સમજાય છે બતાવો? ચામાં ખાંડ ન નાખેલ હોય તો સામેવાળાને ચા ચા જેવી લાગતી નથી. બરાબર? ફ્રૂટ સલાદ પર મરી મસાલો બબરાયો ન હોય તો ફ્રૂટ સલાદની ડીશ પરફેક્ટ લાગતી નથી. સમજાય છે? ગાંઠિયા ખાય તો ગાંઠિયા ઉપર મસાલો બબરાયો ન હોય તો કરો, વિચાર કરો તમે. બોલો બેન, વંદનાબેન. ખ્યાલમાં આવે છે કંઈક? શું સમજાવવા માગે છે? બહુ માર્મિક વાતો છે આ બધી. પરિણતમતી. આ પરિણતમતી એટલે છઠ્ઠી ગાથાની ભાષામાં કહું, સમયસારજીની છઠ્ઠી ગાથાની ભાષામાં પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. પરદ્રવ્યોથી, સકલ પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો, ભરતકુમાર, એ ઉપાસવામાં આવતો એટલે પરિણત. એ રૂપે પરિણમેલું છે. શુક્લ ધ્યાને પરિણતમતી શુદ્ધ રત્નત્રયાત્મા ધર્મ ધ્યાને પ્યનઘ પરમાનંત તત્વાશ્રિતેસ્મિન. મૂળ કળશમાં શું છે જોઈ લઈશ. આમાં લખેલું છે અનંત શબ્દ આવ્યો, પણ ગુરુદેવશ્રી અને નીચે અર્થ પણ કર્યું છે આનંદ. આનંદ શબ્દ આવ્યો છે. પરમાનંદ તત્વાશ્રિતેસ્મિન
શું સમજાણું તમને બધાને? ભાવી શું સમજાણું બોલો? અહીંયા શું લખેલું છે? અનંત. પણ મને ખબર નહીં, અનંત શબ્દમાં જ બહુ મજા આવી હતી. હું નીચેનો અર્થ વાંચ્યું નહોતું. અનંત તત્વ છે, એ અનંતનો સારભૂત તત્વ છે, પણ આનંદ શબ્દનો અર્થ કરેલો છે નીચે. મૂળ નિયમ સારમાં શું છે જોવું પડશે. પકડાય છે? નીચે અર્થ જો શું લખેલું છે? આ અનગ પરમાનંદમય તત્વને, અર્થમાં શું લખેલું છે? પરમાનંદમય છે ને. તો પરમાનંદ એમ શબ્દ આવે પછી સંસ્કૃતમાં. પહેલાં મને બતાવો, મારી વાત સમજાય છે બધાને? મારી જિજ્ઞાસા ખ્યાલમાં આવે છે? લખેલું છે કે નહીં અનંત? એમાં ગુજરાતીમાં નથી, ગુજરાતીમાં આનંદ છે. આનંદ, પરમાનંદ શબ્દ છે. ચલો, અનગ એટલે નિષ્પાપ, અગ એટલે પાપ, નિર્દોષ. પરમાનંદમય તત્વને આશ્રિત ધર્મ ધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમી છે. હું આનો થોડો ઊંધો અર્થ કરું. ધર્મ અને શુક્લ ધ્યાન, શલાબેન, ધર્મ અને શુક્લ ધ્યાનની બુદ્ધિ પરમાનંદમાં પરિણમેલી છે. શું ફેર પડ્યો બેમાં? ધ્યાન ધ્યેયમય હોય કે ધ્યેય ધ્યાનમય હોય? બોલો બેન, વંદનાબેન બોલો. બહુ સરસ. પર્યાય દ્રવ્યમય પરિણમે કે દ્રવ્ય પર્યાયમય પરિણમે? આ તો ખતરનાક વાત. જો આ વાત ખરેખર બે ચાર જીવો એવા છે, એ જો સાંભળે ને તો આમ ઉછળી જાય. પર્યાય દ્રવ્યમય છે, દ્રવ્ય પર્યાયમય નથી. ધ્યાન ધ્યેયમય હોય, ધ્યેય પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનો ધ્યાન કરે. આ તો એક મગજમારીનો કારખાનો આપણે એટલે વિચારીએ છીએ. શાંતિથી બેઠા હોય ને આપણે કલાક સુધી, એટલે વિચારો આવે. પણ એ સાધકની વાત ચાલે છે ને, એટલે એની બુદ્ધિ એમ આપણે લેવાનું. એવો શુદ્ધ રત્નત્રયાત્મક જીવ એવા કોઈ વિશાળ તત્વને અત્યંત પામે છે. ગુરુદેવશ્રી આજે 2-3 વખત કીધું, પદમ બ્રહ્મધારી દેવને શબ્દો ઓછા મળે છે. બોલે ને, કોઈ વિશાળ તત્વને. વાહ ધનજીભાઈ, બહુ સરસ શબ્દ છે સાહેબ. શું આનંદ આવે, અમે શું શબ્દોમાં કહીએ. બહુ આનંદ આવે. આનંદના અશ્રુ છલકી ઉઠે ને. હા, એમ અહીંયા કહે છે, કોઈ વિશાળ તત્વને અત્યંત પામે છે. અત્યંત એટલે પરિપૂર્ણતયા પામે છે. એ શબ્દ ઓછો છે, પરિપૂર્ણતયા પામે છે, કે જેમાંથી મહાદુઃખ સમૂહ નષ્ટ થયો છે, અને જે ભેદોના અભાવને લીધે, વાહ, ભેદોના અભાવને લીધે જીવોને વચન અને મનના માર્ગથી દૂર છે. આ વિશેષણ પણ સમજવા જેવું છે. આપણે વચન વડે સાંભળવા માગીએ છીએ અને મન વડે વિચારવા માગીએ છીએ, પણ શુદ્ધ તત્વ કેવો છે? ન વચન ગોચર છે અને ન મન ગોચર છે. ન એ બોલવાનો વિષય છે અને ન એ વિચારવાનો વિષય છે. એ વચનોથી પાર છે અને વિચારોથી પાર છે. એવો સ્વભાવ ભાવ અનુભવ ગોચર છે. કયો અધિકાર? આ અધિકાર કયો? સમાધિ અધિકાર જ છે ને. હજી સમાધિ અધિકારની વાત કરીએ છીએ આપણે. ભક્તિ અધિકાર તો કાલથી લેશું. સમાધિને તમે શું કહીને બતાવો? હા, ઘણા લોકો એમ કહેતા હોય, અમે સમાધિ અંગે બહુ વિચારીએ છીએ. સાવ ખોટું. કેમ કે સમાધિ અંગે વિચાર ન થાય. જેના અંગે વિચાર થાય એ સમાધિ ન હોય. છે ને, સીધો ગણિત છે. અમને તો સમાધિ સિવાય વિચાર કાંઈ નથી આવતા. બેન શ્રી કહે છે, હા વાત સાચી, વિચાર જ આવે છે, સમાધિ નથી આવતી.
કેવો જો જીવ કેવો છેતરાય છે ભાભી, જીવ કેવો છેતરાય છે. અમને તો વિચાર થતો ના આવે, અમને તો બસ મનમાં વિચાર તો થતો ના આવે, બોલવામાં અમારે તત્વ સિવાય કાંઈ ન હોય. આ વાત સાચી છે. તું માત્ર વાણી વિલાસમાં અને મનોવિલાસમાં ભમે છે. અહીંયા સમાધિની વાત ચાલે છે. અટકવાના રસ્તા ઘણા છે. ઠીક, અહીંયા પરમ સમાધિ સ્વરૂપ 9મો શુદ્ધ સ્કંદ પૂરો થયો. થોડીક વાત જો તમે 1-2 મિનિટ માટે. પાના નંબર 197. આ જે ગાથા છે ને, ગાથા ઉપર 2-3 બાબત ગુરુદેશે બહુ સરસ કરી છે. વચ્ચે જો વચ્ચેના ફકરામાં, સાવ વચ્ચેના ફકરામાં, નિર્વિકલ્પ વિકાર રહિત ક્રિયાનો આધાર ભગવાન આત્મા એ ધર્મની ક્રિયાનો આધાર આત્મા છે. ધર્મ વીતરાગી પરિણતિ છે. મળ્યું? વચ્ચે છે, સાવ વચ્ચે 197 નંબરના પાને બીજો ત્રીજો ફકરો. ધર્મ વીતરાગ પરિણતિ છે. વીતરાગ પરિણતિનો અંતઃક્રિયાનો આધાર કોણ છે? આત્મા છે. બરાબર? સાવ નીચે જાઓ. હવે બોલો સદા શિવ સ્વરૂપ આત્મા, એની નીચે જાઓ. હા, હવે આવી વાત આપણા માટે આ બધું રેડ સિગ્નલ છે. આવી વાત શું કહે છે? સાંભળી ન હોય, બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને બેઠા, બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદન કાંઈ પૂજા, જો ભક્તિ, વ્રત, તપ, જાત્રામાં ધર્મ છે, એ રાગની ક્રિયા છે, સંસાર છે. હવે જોજો, એ સંસાર ક્રિયાનો આધાર છે. શું કીધું? એ રાગ જે છે ને, એ સંસાર ક્રિયાનો આધાર છે. અંતઃક્રિયાનો આધાર તો સમાધિ સદા શિવ સ્વરૂપ આત્મા છે. પાના નંબર 198 કાઢો, 198. એમાં જો બીજો પકડો, નિત્ય શુદ્ધ ત્રિગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ. હવે શબ્દો ગણો હો બધાય. શાંતિ, પછી શું કહે છે ને ગજબની વાત, ભાષા જો. શાંતિ, પછી સમાધિ, હા, વીતરાગતા, પછી તો ખરેખર જીવન ધન્ય બની જાય. હા, આ શબ્દો જો આપણા જીવનમાં વળગી ઉઠે તો. શાંતિ, વીતરાગતા, અકશાયતા. શલાબેન, થોડીક બારીક હજી વાત છે. વીતરાગ ત્રિકાળ સ્વભાવ છે અને વીતરાગતા ત્રિકાળ સ્વભાવની પરિણતિ છે. અકશાય ત્રિકાળ ભાવ છે અને ત્રિકાળ ભાવને સ્પર્શીને પરિણમેલી પરિણતિ અકશાયતા છે. અકશાયપણું, શાંત રસના ઝરણા, સ્વભાવ શાંત રસ રૂપ છે અને એમાંથી વહેતા ઝરણા શાંત રસરૂપ ઝરણા, આનંદના ઝરણા છે ને. 5-6 શબ્દો આવ્યા બધા. હા, પરમ સમાધિ, શાંતિ, વીતરાગતા, અકશાયતા, શાંત રસના ઝરણા, આનંદના ઝરણા, એ સમાધિ છે. ખરેખર હું તમને કહું, મને તો આ સમાધિ અધિકાર ઉપરના પ્રવચનો ખરેખર દિલની વાત કરું, મને આ સિવાય બીજું કાંઈ વાંચવાનું જ ગમે નહીં. એવું થયું મને તો. ન વાંચવું ગમે, ન બીજું કાંઈ સાંભળવું ગમે. એટલે આમ હે બુદ્ધિની વાત નથી, પણ એટલું બધું આ રસબસતો વિષય છે. ધનજીભાઈ, વાત સમજાય છે હું શું કહેવા માગું છું? હા, સ્વરૂપ લીનતાની દશા છે, સ્વરૂપ સાધનાની દશા છે. સાધર્મી હો નિકટ મેં, ઈ આ સાધર્મી કોણ? મીતાબેન, વંદનાબેન, આ નહીં, આ નિયમસાર સાધર્મી. આચાર્ય કુંદકુંદ દેવ સાધર્મી, પદમ બ્રહ્મલધારી દેવ સાધર્મી. ચંદનબેન, સાધર્મી એટલે બહારના નહીં, આ સાધર્મી. પરમજની યોગીઓ સાધર્મી.
साधर्मी हो निकट में चर्चा धर्म सुनावे. ई आ धर्म चलावेन आ धर्म जे परम समाधि अधिकाરમાં આવ્યો. વિતરાગ ભાવ, શાંત ભાવ, અકશાય ભાવ, એક ભાવ, સામાન્ય ભાવ, ધ્રુવ ભાવ, સુખ ભાવ, શાંતિ ભાવ, જ્ઞાન ભાવ, દર્શન ભાવ. આ ધર્મ જેને આત્મ ધર્મ કહેવામાં આવે. સાધર્મી હો નિકટ में चर्चा धर्म सुनावे ओ सावधान रखे. ई आ सावधानी रखे, बीजे क्यांय फंगोळवा न दे. समझाय છે કેટલી સરસ. गाफिल न होने पाऊं दिन रात मेरे स्वामी. सिमंदर स्वामी नहीं, मेरे स्वामी. हाँ એ ભાવના એ ભાવ. ભાવના એટલે પરમ સમાધિ, ભાવના એટલે પરમ ભક્તિ, ભાવના એટલે પરમ આલોચના, ભાવના એટલે પરમાર્થ પ્રતિક્રમણ, ભાવના એટલે પરમ આવશ્યક અધિકાર. હજી તો આવશે પરમ ભક્તિ અધિકાર, પછી આવશે. શું વંદનાબેન શું વિચાર આવે છે બોલો? સાધર્મી હો નિકટ में चर्चा धर्म. चर्चा એટલે આવો તત્વ પ્યોર નિખાલસ 100% 22 કેરેટ. चर्चा धर्म सुनावे ओ सावधान रखे गाफिल न होने पाऊं. अच्छा આગળ જે મેં અર્થ કર્યો તો એની વાત કરજો. दिन रात मेरे स्वामी ये भावना में भाऊं देहांत के समय में तुझको न भूल जाओ. मैं એનો અર્થ એવો કર્યો તો દેહાંત જ નહીં આવે, કેમ કે અંત તો ત્યારે આવે ને દેહ હોય ત્યારે. પણ અહીંયા તો દેહ હોવા છતાં પણ देह छता मारी दशा. भाभी समझो आ बात ने. देह छता मारी दशा વર્તે દેહાતી. અમારી તો દેહાદી સંયોગો હોવા છતાં પણ તેમનાથી અળગી ન્યારી નિરાળી જ દશા વર્તે છે. તો અમારી ધારામાં, અમારા ચિંતન મનનમાં, અરે અમારા ભોગો ભોગમાં ધર્મ સિવાય, આ ધર્મ સિવાય બીજું કશું જ નથી. દેહ કેવલ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન તે કહીએ કેવળ દશા. દેહ છતાં નિર્વાણ. અમારી તો દશા કેવી છે? દેહ છતાં નિર્વાણની દશા છે. એટલે અમારા માટે તો ઓલા કળશની અપેક્ષાએ નવનો કશાયરૂપ પરિણામ તો દુર્લભ છે. જગતના અજ્ઞાનીઓ માટે સુલભ છે. હશે હો, અમને એની સાથે કાંઈ લેવું. ખરેખર નિયમ સાર તમે ઘોળીને પી જાઓ. મેં તો હજારો વાર કહું છું. એટલો સરસ ગ્રંથ છે. એક બહુ સરસ વાત આવી એમાં. જો 198 નંબરના પાને પહેલું પાથરણું પાથરવું ઉપર આવ્યું ને. પાથરણું પાથરીને બેસે અને સામાયિકનો પાઠ બોલે. સામાયિક પાથરણું પાથરીને બેસે નમોરંતાણમ કઈ હિરિયા હોરિયા. સામાયિક થઈ ગઈ ધૂળી, સામાયિક નથી બોલે ને. થોડુંક બધું વ્યવહાર ક્રિયા ઉપર કટાક્ષ કર્યું. તો મુમુક્ષુ બોલ્યા, રામજીભાઈ બાપુજી બોલ્યા હશે કે પહેલું પાથરણું પાથરવું. ગુરુદેવ શું બોલે છો? પાથરણું પાથરવામાં સામાયિક નથી. પાથરણું અહીંયા અંદર પાથરે. દુનિયાની હોશ ઉડી જાય બધા. હા નીતાબેન, પૂજામાં બેસીએ ને ચટાઈ બેટાઈ બિલકુલ આમ બાલ બ્રહ્મચારી જેવું વાપરે એમ. હા એ સ્પેશિયલ બધા ઓર્ડર આપીને મંગાવ્યા છે. શૈલાબેન અહીંયા કહે છે પાથરણું બાથરણું કાંઈ અંદરમાં
છે કે બેસે કોણ? દેહ. દેહ જ નથી તો પાથરણું શેના માટે? પાથરણું અહીં અંદર પાથરે. ધનજીભાઈ શું કીધું? પાથરણું અંદર પાથરે. આત્મા આનંદ સ્વરૂપનો પથારો. હા 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 હા. એ દંડલોક બંડલોક કે નહીં આવે એમાં? આત્મા આનંદ સ્વરૂપનો પથારો. આત્મા પથારો વિસ્તાર કરી ફેલાવીને એમાં લીન થઈને બેસે. એમાં બેસે, એમાં લીન થાય, તેને જૈન શાસનમાં સામાયિક કહેવામાં આવે છે ને? ગજબ છે કે નહીં બતાવો? અન્ય એ સિવાય અન્યમતી, જૈનમાં ભળેલા. હા હા હા, બહુ ખતરનાક વાત કરે છે. જૈનના નામે જૈનમાં ભળેલા પણ બીજાને સામાયિક કહે એ કોણ નથી? મોટાથી બોલો. એ જૈન નથી. ક્રિયાકાંડોને સામાયિક કહે એ જૈન જ નથી. એ તો બધા કોણ છે? જો જૈન નથી એટલું જ નથી કીધું ગુરુદેવશ્રીએ. એ મોક્ષ માર્ગ પ્રકાશક વાળા 5મા અધ્યાય વાળા અન્યમતી છે. બધા અન્યમતી છે. અહીંયા તો જૈન શાસનથી નિષ્પન્ન થયેલ. બરાબર. સમય પૂરો થયો. આપણે જો ગાથાઓ કઈ કઈ લીધી, કેટલા બધું વિષય આવ્યું. 218મો કળશ લીધો, 131-32 ગાથા લીધી, પછી 219મી ગાથા લીધી અને અહીંયા આ વિષય પૂરો કરી હવે આગળ આપણે પરમ ભક્તિ અધિકાર. હું આજે એ વિષય અંગે કોઈ ચર્ચા કરવા માંગતો નથી. બરાબર. રાત્રિનો સ્વાધ્યાય પણ આપણે આજથી ચાલુ કરશું, જે વિષય આપણું ચાલે છે. આવતીકાલે હું આજના વ્યાખ્યાનમાં પરમ ભક્તિ અંગે જે એક 15-20 મિનિટ ગુરુદેવશ્રી ચર્ચા લીધી છે એ બધી ચર્ચા સાથે આપણે લેશું. સાંભળો ધ્યાનથી. ભક્તિ અધિકાર, નિર્વાણ ભક્તિ, યોગ ભક્તિ અને સમાધિ ભક્તિ. કેટલી ભક્તિ? 3. નિર્વાણ ભક્તિ, યોગ ભક્તિ અને સમાધિ ભક્તિ. આ 3 ભક્તિઓની ચર્ચા વિશેષ આવવાની છે. 7 ગાથાઓમાં આવશે. કાલથી આપણે વ્યવસ્થિત ચાલુ કરશું. એક બીજો શબ્દ આવે નિર્વાણ ભક્તિ. એના માટે મૂળ ગાથામાં શબ્દ વાપર્યું છે નિવૃત્તિ ભક્તિ. અને હજી એક શબ્દ આવે રત્નત્રય ભક્તિ. શું સમજવું આમાં? એ બધું એક જ છે. ફરી એકવાર બોલું છું. રત્નત્રય ભક્તિ કહો. હજી એક મારા તરફથી શબ્દ કહો, માર્ગ ભક્તિ. શેની ભક્તિ? માર્ગ ભક્તિ. માર્ગ ભક્તિ કહો, રત્નત્રય ભક્તિ કહો, અથવા નિર્વાણ ભક્તિ કહો, અથવા નિવૃત્તિ ભક્તિ કહો, અથવા યોગ ભક્તિ કહો, અથવા સમાધિ ભક્તિ કહો. 6 નામ તો આવી ગયા. બધું એક જ છે, પણ એની ચર્ચા આ ભક્તિ અધિકારમાં બહુ જોરદાર કરવામાં આવી છે. અને આમાં ભક્તિ કહો, ભજન કહો, આરાધના કહો. આપ સૌને યાદ છે મેં પ્રવાસે ઉપડતા પહેલાં એક મરાઠી ભક્તિ ત્યાં બહુ ચાલી, બહુ જોરદાર ચાલી. તો ત્યાં એમાં એક ભક્તિની પંક્તિ એમાં આવી દીધો, જય તીર્થંકર મહાવીર જય, તુમ્હા સહી પ્રાર્થના, ચાલ લે અખંડ આરાધના, ચાલ લે અખંડ આરાધના. આરાધના, ભક્તિ કહો, ભજન કહો, આરાધના કહો. એવી રીતે આ ભક્તિ અધિકારની સરસ મજાની બધી ચર્ચા અને મીમાંસા આવશે. હવે આવતીકાલથી આના ઉપરનો વિષય આપણે વિશેષ લેશું. ઘણી બધી વિષય વસ્તુ પરમ સમાધિ અને ભક્તિ અધિકાર સાથે આપણે સંકળાઈને વાત કરી છે. આપ સૌ બહુ એકાગ્રતાપૂર્વક આ વિષયને સમજીને આત્મસાત કરવાના પ્રયત્ન કરશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना.
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत